ઘોડા પર બેસે તો પણ માર મારવામાં આવે છે, કડક સજા દેવામાં આવે, મૂછ નહીં રાખવાની, સાફો નહીં પહેરવાનો. તો શું દલિત સમાજનો કઈ અધિકાર નથી? આતંકવાદીઓએ દલિત સમાજના દીકરાને જાતિ પૂછીને એમની હત્યા કરી છે. છોકરી ગોટીને હું જાહેરમાં કરું ત્યારે આત્મવિલોપન કરવા જાઉં. એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા. એ નમકીનનું પડીકું. રામ રામ ભાઈઓ અને એની બહેનો, આ વિડીયો ગુજરાતના તમામ ઘર સુધી, ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. કારણ કે અત્યારે જાતિવાદ એટલો વધી ગયો છે કે હવે જાતિવાદથી લોકોના જીવ જઈ રહ્યા છે. એવી જ એક ઘટના બની છે, કરુણ ઘટના, જેને ઘટના ના કહી શકાય, કરુણ ઘટના, કે અમરેલીમાં એક દલિતનો યુવાન છે, એ દુકાને જાય, સાવ સામાન્ય બાબત છે કે દુકાને જાય છે અને નમકીનનું પેકેટ માંગે છે. હવે એ નમકીનનું પેકેટ માંગતા ત્યાં કામ કરતા એ ભરવાડના નાના એવા ભૂલકાથી એ પેકેટ ન અંબાતા દલિતનો યુવાન એને કહે છે કે બેટા લાવ હું આંબી દઉં. હવે બસ બેટા શબ્દ એટલો મોંઘો પડ્યો કે એ દલિતના યુવાનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હા મિત્રો, એ ભરવાડના યુવકોને એટલું લાગી આવ્યું કે એક દલિતનો યુવાન મારા દીકરાને બેટા કેવી રીતે કહી શકે. એને લઈ મારામારી થઈ અને મારામારી એટલી હદે વધી કે એ દલિતના યુવાનનું મૃત્યુ થયું. વિચારો મિત્રો, આપણી ગુજરાતના લોકોની માનસિકતા કેટલી નીચી છે કે આપણે જાતિવાદો એક નાના એવા શબ્દથી સામે સામે લડીએ છીએ. આમાં પછી આતંકવાદીઓની ક્યાં વાત જ રહી કે આતંકવાદીઓ તો ધર્મ પૂછીને મારે છે, આપણે લોકો તો જાતિ પૂછીને મારીએ છીએ. તમને શું લાગે છે મિત્રો, એક બેટા શબ્દ જે એક સામાન્ય બાબત છે એને લઈ અને આવડી મોટી બબાલ કરવી જોઈએ? એક આ નાની એવી વાતને લઈ એ યુવકનું આજે મૃત્યુ પામ્યું છે, એના પરિવાર પર શું વીતી હશે? તમે વિચારો મિત્રો. તમારું આ બધાને આ ઘટનાને લઈ શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મિત્રો, બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો જેથી બધાને આવી ઘટનાઓની જાણ થાય. એને પૂછ્યું કે છોકરો હાથે લીધો કે તું કેવો છો, કે દલિત છો. તો દલિત છો તો કેમ બેટા કહેવાય? કે એમ કરીને બધા લાકડીયું કુવાડીયું ધોકા લઈને 10-15 જણા મારવા વળી ગયા. દોડાવી મારા છોકરાને માર્યો એ લોકોએ રોડ ઉપર. ઘોડા પર બેસે તો પણ માર મારવામાં આવે છે, કડક સજા દેવામાં આવે, મૂછ નહીં રાખવાની, સાફો નહીં પહેરવાનો. તો શું દલિત સમાજનો કઈ અધિકાર નથી? એક નાનું નમકીન લેવા જાય અને બેટા કહે, અને એ બેટા કોણ કે દલિત સમાજનો છોકરો કહે, એટલે દોડાઈને એના ખેતરોમાં જે માર્યો છે એમના જે વાલીઓ અમને વર્ણવ્યું છે, આપણને પણ રોવાનું આવી જાય.